સુરત શહેરમાં ક્રાઇમ થવાની ઘટના જાણે સામાન્ય બનતી જાય છે, જ્યાં રોજબરોજ હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવતું દેખાતું હોય છે। ત્યારે આ તમામ બાબતો વચ્ચે જ્યારથી પોલીસ કમિશનર સુરત શહેરથી ગયા ત્યારથી સુરત શહેરના અલગ અલગ ગેંગનો વિસ્તાર પ્રમાણે દબદબો દેખાઈ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરત શહેરના અનેક વિસ્તારો સહિત શહેરના નાનપુરા વિસ્તારમાં તો જાણે લુખાગીરીની હદ વટાવતી કોઈ ગેંગ હોય તો તે છે નાનપુરાની મિંડી ગેંગ કે જેની સામે સુરતની અઠવા પોલીસ પણ જાણે લાચાર હોય તેવું લાગે છે। ત્યારે મહત્વનું છે કે આ એક એવી ગેંગ છે કે જેને લોકો મિંડી ગેંગ તરીકે ઓળખે છે અને આ ગેંગના મોટા ભાગના આરોપીઓ ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યા છે। ત્યારે સુરત એસઓજી પોલીસે ગેંગનો મુખ્ય આરોપી કહી શકાય એવો કૈઝર મિંડીને પિસ્તોલ સાથે ચેકનાકા પાસેથી ઝડપી પાડ્યો છે, જ્યાં આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુમાં તપાસ હાથ ધરી રહી છે। સુરતના ભાગાતળાવ, નાનપુરા અને કાદરશાની નાળની કુખ્યાત અનસ મિંડી ગેંગ સામે શહેર પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને કોટ વિસ્તારમાં છેલ્લા 2 દાયકા ઉપરાંતથી આતંક મચાવતી અનસ મિંડી ગેંગ સામે અઠવા પોલીસે ગુનો દાખલ કરી 7ની અટકાયત કરી છે। શહેરમાં કાયદો વ્યવસ્થા સામે હંમેશા પડકાર બનતી સુરતની અનસ મિંડી ગેંગની સામે સુરત પોલીસ દ્વારા સક્રિય રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે અને જેના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ગુજસીટોકના કાયદા હેઠળ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતી આ ગેંગ સામે પગલાં લેવાઈ રહ્યા છે। જ્યાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેંગ ચલાવી આતંક મચાવતી ટોળકીનો સફાયો કરવા પોલીસે કડક કાયદા ગુજસીટોકનો કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો છે।